ધોરણ 10 ગણિત દાખલા નંબર 5 સ્વાધ્યાય 3.1 એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને છે તો તે અપૂર્ણાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક એનો મતલબ એનો અંશ અને છેદ હોય. અપૂર્ણાંકના અંશ અને છેદ હોય. તો ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. તેથી માગેલ અપૂર્ણાંક x/y બને. હવે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અપૂર્ણાંકના અંશમાં 2 ઉમેરવાના, અપૂર્ણાંકના છેદમાં પણ 2 ઉમેરવાના, ત્યારે તે 9/11 બને છે. હવે કરો ચોકડી ગુણાકાર. 11 × x એટલે 11x, 11 × 2 એટલે 22, 9 × y એટલે 9y, 9 × 2 18. 11x ના 11x બરાબર ને આ બાજુ +9y, સામે આવે તો -9y. 18 ના 18 આ +22, સામે આવે તો -22. તો 11x - 9y બરાબર -4. સમીકરણ નંબર 1. હવે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. અપૂર્ણાંકનો અંશ એટલે x, એમાં 3 ઉમેરવાના. અપૂર્ણાંકનો છેદ એટલે y, એમાં 3 ઉમેરવાના, ત્યારે તે 5/6 બને. કરો ચોકડી હવે ગુણાકાર. 6x 6 × 3 18, 5y 5 × 3 15. આ 6x ના 6x +5y, સામે આવે તો -5y, +15, 18 સામે આવે તો માઈનસ. તો 6x - 5y બરાબર -3. આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ એક ચલ એને આપણે કરતા બનાવવાનો. તો સમીકરણ 2 ને કરતા બનાવતા તો 6x - 5y બરાબર -3. 6x ના 6x, -3 ના -3, આ +5y, સામે આવે તો -5y, સામે આવે તો +5y. x ના x 6 ગુણાકારમાં, આ બાજુ આવે તો છેદમાં 5y/6. સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 11x
માઇનસ 9y બરાબર માઇનસ 4. એમાં x ની કિંમત 11 નો 11 માઇનસ 3 પ્લસ 5y છેદમાં 6 માઇનસ 9y બરાબર માઇનસ 4. 11 3 33 માઇનસ 33 પ્લસ 11 5 55 છેદમાં 6 માઇનસ 9y બરાબર માઇનસ 4. હવે અહીંયા છેદમાં 6 અહીંયા છેદમાં કાંઈ નહીં તો 1 હોય, અહીંયા પણ 1 હોય તો લસા લેવો પડે. લસા 6 વડે દરેક પદને ગુણતા લસા 6 વડે દરેક પદને ગુણતા 6 ગુણ્યા માઇનસ 33 પ્લસ 55y છેદમાં 6 માઇનસ 9y ગુણ્યા 6 બરાબર માઇનસ 4 ગુણ્યા 6. આ 6 6 કેન્સલ માઇનસ 33 પ્લસ 55y માઇનસ 9 6 54y માઇનસ 9 6 24 55y માઇનસ 54y એટલે y વધે માઇનસ 33 સામે આવે એટલે પ્લસ 33 તો y બરાબર 24 પ્લસ 33 તો y બરાબર વધશે 9. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા કિંમત x નું કિંમત માઇનસ 3y પ્લસ 5y છેદમાં 6 માઇનસ 3 5 ના 5 y ની કિંમત મળી 9 છેદમાં 6 5 9 45 છેદમાં 6 45 પ્લસ અને 3 માઇનસ માઇનસ પ્લસ માઇનસ થાય બાદબાકી પણ વ્યક્તિ જે મોટો હોય એની નિશાની મૂકવાની તો 6 7 42 તો x બરાબર મળશે 7. તેથી માગેલ અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંકમાં અંશ એટલે x અંશ મળ્યો આપણને 7 અને y એટલે છેદ y મળ્યો આપણને 9.